વિદ્યાર્થી મિત્રો, કોન્સેપ્ટ જસ્ટ ઇન 2 મિનિટ્સમાં આજે આપણે જોશું ગુજરાતનું બજેટ. હવે તમે જ્યારે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો ત્યારે હું ઓલવેઝ કહેતી હોઉં છું કે મોસ્ટ રિસન્ટ ઇઝ મોસ્ટ રિલેવન્ટ. દેટ મીન્સ કે એ સમય દરમિયાન કંઈ પણ નવી અપડેટ આવી હોય ને તે ખાસ જોઈ લેવી, બીકોઝ દેર આર ચાન્સીસ કે તમે એમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આપણું જે બજેટ 18 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યું એના વિશે આપણે જે રીતે એનઈપી 2020 કવર કરેલી સેમ વે આપણે બજેટ પર છે પાર્ટમાં આખું બજેટ કવર કરી લઈશું કે જેમાંથી તમને ક્વેશ્ચન પૂછાઈ શકવાના પૂરેપૂરા ચાન્સીસ છે. ઓકે, તો ગુજરાત બજેટ જે છે એ આપણા માનનીય ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવ્યું. હવે આખું જે ડોક્યુમેન્ટ છે ને એ મુખ્યત્વે 4 બાબત પર આધારિત છે. કઈ 4 બાબત? જ્ઞાન મંત્ર જે છે ને યાદ રાખજો. G for what? તો ગરીબોના કલ્યાણ માટેની યોજનાઓ. Y for what? Y for યુવા શક્તિના સશક્તિકરણ માટેની. A for આપણા અન્નદાતા, આપણા ખેડૂતોનું સમૃદ્ધિકરણ કઈ રીતે કરવું એની માટેની યોજના. અને N for નારી શક્તિના ઉત્કર્ષ માટેની યોજના. ઓકે, તો જ્ઞાન મંત્ર જે છે એ યાદ રાખજો. હવે એની સાથે સાથે આગળ વાત કરીએ તો આપણા સ્ટેટ, આપણા ગુજરાતને 2 બેસ્ટ પરફોર્મિંગ એવોર્ડ્સ મળેલા છે. 2 બેસ્ટ પરફોર્મિંગ એવોર્ડ કયા સેક્ટરમાં? તો પહેલું તો જે છે પીએમ જનમન એટલે કે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન સેક્ટર હેઠળ આપણને બેસ્ટ પરફોર્મિંગ રાજ્ય 2025નો એવોર્ડ મળેલો છે. એની સાથે સાથે સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં પણ આપણને બેસ્ટ પરફોર્મિંગ રાજ્ય તરીકે એવોર્ડ મળ્યો છે. ગયા વર્ષે 16,000 જેટલા નવા સ્ટાર્ટઅપ જે છે ને એ નોંધાયેલા છે. ઓકે, એટલે જે આપણું સ્ટેટ છે ને વિચારથી વ્યવસાય સુધી પહોંચાડવા માટે યુવાધન માટે એ બેસ્ટ પ્લેટફોર્મ સાબિત થયું છે. રાઈટ, હવે આગળ જોઈએ કે 2026નું વર્ષ છે ને એ ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની વાત કરવામાં આવી છે. અને એની સાથે સાથે આપણું સોમનાથનું મંદિર જે છે ને એને 1000 વર્ષ પૂર્ણ થયા છે. તો આ વર્ષ, આખું વર્ષ જે છે ને એ સોમનાથ સ્વાભિમાન વર્ષ તરીકે આપણે સેલિબ્રેટ કરશું અને જેમાં સોમનાથને એક ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે આપણે વિકસાવશું જેથી બહારથી લોકો આવે અને આપણો ઇતિહાસ છે એ જાણે. ઓકે, હવે એની સાથે સાથે આગળ વાત કરીએ તો ગુજરાતને વેડ ઇન ગુજરાત કેમ્પેઇન દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવશે, જેની અંદર આપણા ગુજરાતનો આપણી પરંપરા છે, મહેમાન ગતિ છે, ઐતિહાસિક ભવ્યતા એ લોકો સુધી પહોંચે એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રીમિયમ વેડિંગ ડેસ્ટિનેશન તરીકે ગુજરાતને વિકસાવવામાં આવશે.